નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી. તો ચલો નજર કરીએ આજના સમાચાર પર. સાબરકાંઠા તલોદથી તલોદ અને મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ અને જૈન સમાજના અગ્રણી શેઠ શ્રી સતીશભાઈ કેશલલા શાહના જન્મદિવસની ઉજવણી તારીખ 2/11/2025ના રોજ ઇમ્પોરિયલ હોલ નેસડો કમ્પાઉન્ડ ગોરેગાંવ પૂર્વ મુંબઈ ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો. સતીશભાઈના આજે 67માં જન્મદિવસની ઉજવણી માત્ર જન્મદિવસ નહીં પરંતુ જીવનયાત્રા આધ્યાયની ઉજવણી હતી, જ્યાં પરિવાર, મિત્રતા અને સંસ્કારના સુમેળ અનુભવી એકતાનો સંદેશ આપ્યો હતો. સતીશભાઈની ધંધાકીયની યાત્રા 1975થી 2025 સુધીની અવિરત 50 વર્ષની સફર ખરેખર પ્રેરણાદાયક અને સતત મહેનત, ઈમાનદારી અને દ્રઢ સંકલ્પ સાથે ધંધાના સંચાલન દ્વારા તેમને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સચેતા પરિવાર દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવવામાં આવેલ અને હૃદયસ્પર્શી મહેમાનોને નવાજી, સ્વાદિષ્ટ ભોજન અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ સૌના મનમાં અવિસ્મરણીય સ્મૃતિ છોડી ગયું છે. આ ગૌરવ ક્ષણો તલોદ જૈન સમાજના ઇતિહાસમાં એક ઉજ્જવળ આદ્ય તરીકે યાદ રહે છે. તો સચેતા પરિવારના પ્રણવ શાહ આગામી રજત જયંતિ વર્ષની ઉજવણી પ્રસંગે જૈન સોશિયલ ગ્રુપ તલોદનું નેતૃત્વ સંભાળશે, જે સમગ્ર સમાજ માટે ગૌરવની વાત છે. સચેતા પરિવારના આમંત્રણને માન આપીને જૈન સોશિયલ ગ્રુપ તરફથી પૂર્વ પ્રમુખ શ્રી પિનાકીનભાઈ અને બિરજુભાઈ ક્રિકેટ કન્વીનર હાજર રહ્યા હતા. રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.